નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. વાત કરી રહ્યા છે બજેટને લઈને. વચગાળાનું બજેટ જે નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, ખાસ કરીને કયા ક્ષેત્રો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. અને જ્યારે વચગાળાનું બજેટ હોય ત્યારે એમ તો ઘણી એટલી આશા અપેક્ષાઓ ન રાખવામાં આવે, પરંતુ સામાન્ય જનતા હોય, બજેટ રજૂ થતું હોય ત્યારે પિટારામાંથી તેમની માટે શું ખુલશે તે સૌ કોઈ જોતું હોય છે. અને ત્યારે આ પિટારામાંથી શું ખુલ્યું છે તેના વિશે આપણે વાત કરી રહ્યા છે. જોકે ક્યાંક બજેટ છે તેને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે અહીંયા ટેક્સ સ્લેબમાં જે રીતે કોઈ પણ ફેરફાર નથી કર્યા તો બજેટ ક્યાંક શરૂ થતાં જ ખતમ થઈ ગયું છે, એવું પણ જોવા મળી રહ્યું છે. ને ક્યાંક એવી યોજનાઓ પણ છે કે જે યોજનાઓ મહિલાઓ માટે ખૂબ જ સારી સાબિત થઈ શકે છે. કારણ કે આ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે બજેટ છે નારી ઉત્સવ રહેશે, એટલે કે નારીઓ, મહિલાઓ માટે આમાં ઘણું બધું ખાસ જોવા મળશે. જો કે જે પ્રકારની યોજનાઓ અહીંયા જોવા મળી રહી છે આ બજેટમાં, તેના પર પણ ચર્ચા કરીશું. અને તેની સાથે જ ખેડૂતો, ગરીબ, મધ્યમ વર્ગના લોકો જે લોકો છે એમને કઈ રીતે અહીંયા ખુશ કરવાનો કે પછી એમની જે આશાઓ છે તે પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ભાજપમાંથી હિરેન કોટક, કોંગ્રેસમાંથી પારસ જોશી, માર્કેટ એક્સપર્ટ છે રવિ દિયોરા, તેમની સાથે જોડાયા છે સીએ ચંદન પટેલ. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. સૌથી પહેલા બજેટ પર એક પ્રથમ પ્રતિક્રિયા લઈશું ચિંતનભાઈ પાસેથી. એક સીએ તરીકે અને એક સામાન્ય વ્યક્તિ તરીકે, વચગાળાનું બજેટ છે, ચૂંટણી યોજાવાની હોય એ પહેલા આ વચગાળાનું બજેટ છે, પરંપરા છે, સરકારે ચાલુ રાખી છે. શું કહેશો, જે પ્રકારનું બજેટ જોવા મળી રહ્યું છે, માત્ર પરંપરા પ્રમાણે રજૂ કરવા માટેનું બજેટ લાગ્યું કે ખરેખર જનતા માટેનું બજેટ લાગ્યું? ચિંતનજી. વચગાળાનું બજેટ હતું એટલે એક્સપેક્ટેશન બહુ હતી નહીં કે આમાં બહુ ચેન્જીસ આવશે. બીજી બાજુ એવું હતું કે આ ચૂંટણીની પહેલાનું બજેટ છે એટલે કદાચ થોડા સારા લોભામણી વસ્તુ એકાદ હોઈ શકે છે. લોકોને એવી એક્સપેક્ટેશન હતી કે કદાચ સ્લેબમાં ચેન્જ થશે, પણ ફ્રોમ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ એ બહુ જ ક્લિયર છે કે કોઈ પણ ટેક્સ રેટમાં સ્લેબમાં ચેન્જ થયો નથી. ઇન્કમ ટેક્સમાં, જીએસટીમાં, કસ્ટમમાં કોઈ પણ જગ્યાએ ટેક્સ રેટમાં બદલાવ કર્યો નથી. હવે આ બદલાવ કર્યો નથી એટલે આમ એવું લાગે છે કે ભાઈ તો આ બજેટમાં આવ્યું શું, ચાલુ થયું, પતી ગયું. જે તમે વાત ચાલુ કરી એક્ઝેક્ટલી એવું લાગ્યું. અમે લોકો બેઠા હતા વિશ્લેષણ કરવા માટે કે ચલો ભાઈ આપણે બજેટમાં નવા પ્રોવિઝન આવશે અને એને એનાલિસિસ કરીએ, પણ ચાલુ ક્યારે થયું, પતી ગયું ક્યારે ખબર ના પડી. તો બે કે ત્રણ પોઈન્ટ હું અત્યારે કહેવા માંગીશ જે અત્યારના બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ચેન્જ જે નિર્મલા સીતારમણે જ્યારે બજેટમાં વાત કરી એ કે ડાયરેક્ટ ટેક્સના જે ડિસ્પ્યુટ છે, જેમાં ડિમાન્ડ એ બહુ જૂની છે અને જેની એમાઉન્ટ એ બહુ નાની છે, એવા ડિસ્પ્યુટ્સમાં રાહત આપવા માટે એ લોકો એવું પ્રપોઝલ છે કે ફાઇનાન્શિયલ યર 2009-2010 સુધી ફાઇનાન્શિયલ યરમાં 25,000 રૂપિયાથી ઓછી ટેક્સ ડિમાન્ડ હશે તો એ કેસમાં એ લોકો એમાં એને વિડ્રો કરી નાખશે, ડિસ્પ્યુટ નહીં કરે. અને એ રીતના 10-11 થી લઈને 14-15 એ વર્ષના પીરિયડમાં 10,000 રૂપિયાની ડિમાન્ડ હશે તો એને વિડ્રો કરી નાખશે. તો ઓબ્જેક્ટિવ એવો છે કે એ ડિસ્પ્યુટેડ ડિમાન્ડ જે છે, જેની એમાઉન્ટ નાની છે અને બહુ જૂની છે, એમાં લોકોને તકલીફ ના પડે એવા અરાઉન્ડ 1 કરોડ લોકો એવા છે, એવું એમનું કહેવું છે કે જેમાં એમને રાહત થશે. તો નાની નાની ટેક્સ ડિસ્પ્યુટના કેસીસને ઓછા કરવા એ બહુ સારું કર્યું. કારણ કે અત્યારે ઘણા બધા કેસીસનો ભરાવો થઈ ગયો છે અને કેસીસના ભરાવાની અંદર જો આ લોકોને વાત કરવામાં આવે તો ઇમ્પેક્ટ બહુ મોટી નહીં પડે, પણ લિટિગેશન સિસ્ટમ જે આખી ભરાઈ ગઈ છે એમાં મોટા કેસીસ માટે ટાઈમ મળી શકશે. સો આ એક નવો ચેન્જ છે. બીજા ચેન્જીસમાં એવું છે કે 1 વર્ષનો જ્યાં આગળ 31 માર્ચ 2024 1 વર્ષ પતું હતું, એમાં એ લોકોએ 1 યર એક્સટેન્શન આપ્યું છે. ફોર એક્ઝામ્પલ આઈએફએસસી જે હતું, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ કંટ્રોલ, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ આઈએફએસસી જે ગિફ્ટ સિટીની અંદર એમાં છે, એમાં લીઝ ઓફ એરક્રાફ્ટ શિપ હતું, એમાં 31 માર્ચ 2024 સુધીમાં એ લોકોએ ઓપરેશન કમેન્સ કરવું પડે કન્ડિશન હતી. તો એમાં એ લોકોએ એક વર્ષનો એક્સટેન્શન આપ્યું છે. જો આપણે વાત કરીએ નોર્મલ કેસની અંદર તો સ્ટાર્ટઅપ બેનિફિટ, જે સ્ટાર્ટઅપ બેનિફિટ્સ માટે સેક્શન 80 આઈએસસી છે, એ સ્ટાર્ટઅપ બેનિફિટ્સ માટે પણ અગેન 31 માર્ચ 2024 ની જે લાસ્ટ ડેટ હતી એને એ લોકોએ 2025 માં એક્સટેન્શન કરી છે. તો આ સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ચેન્જ છે. થર્ડ લાસ્ટ ચેન્જ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂમાં ગણીએ તો એવું છે કે ટ્રાન્સફર પ્રાઇસિંગમાં અપીલેટ ટ્રિબ્યુનલની અંદર એ દરેક કેસમાં એ લોકોએ કઈ ડાયરેક્શન આપ્યું હોય કોઈ સ્મૂથ પ્રોસેસ કરવા માટે, એની લાસ્ટ ડેટ માર્ચ 2024 હતી, એને અગેન એ લોકોએ 1 વર્ષ માટે એક્સટેન્ડ કરી છે માર્ચ 2025 ની અંદર. આ એક એવું કહી શકાય કે નાના ક્યાંક એવા ચેન્જીસ કરવામાં આવ્યા છે ચિંતનજી, કે જેની અસર એક રીતે આપણને જોવા મળી શકે. જો કે ટેક્સ સ્લેબમાં કોઈ પણ ફેરફાર નથી કરવામાં આવ્યો, એની પણ એક આશા તો હતી જ. રવિજી,
શું પ્રતિક્રિયા છે આપની? આ ઓવરઓલ જે આ બજેટ આપ જોઈ રહ્યા છો તેના પર આપનું શું માનવું છે? કેવું લાગ્યું એક સામાન્ય વ્યક્તિ તરીકે પણ બજેટ અને એની માર્કેટ પર શું અસર જોવા મળી શકે છે? ઓવરઓલ બજેટમાં જે પ્રોવિઝન જે અનાઉન્સમેન્ટ આગળ ચિંતનભાઈ જે ચર્ચા કરી, આઈ થિંક એના સિવાય કઈ મેજર બીજા ચેન્જીસ નથી. માર્કેટને જે પસંદ આવ્યું કે માર્કેટમાં જે બજેટ પછી જે બેન્કિંગ કે ફાઇનાન્શિયલ સ્ટોક્સમાં ઉછાળ આવ્યો, એનું બેસિક રીઝન એ છે કે આજે જે ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટ છે, કારણ કે ઓલવેઝ છે એચએનએ ઇન્વેસ્ટર્સ છે, એફઆઈએસ છે, એ લોકો કોઈ પણ કન્ટ્રીનો ફિસ્કલ પાથ જોતા હોય છે. એટલે કે ગવર્મેન્ટની જે ડેફિસિટ છે એ એમની અપેક્ષા કરતા ઓછી હોવી જોઈએ, અને જો એ ઓછી હોય તો એ લોકોનું જે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્વેસ્ટમેન્ટમાં એ લોકો કોઈ ફેરફાર ના કરે, કારણ કે ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન્સ છે એક રૂલ બુક પર ચાલતા હોય છે, અને ઘણી બધી ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સના જે પોર્ટફોલિયોઝ છે જે ઇન્ડિયન ઇક્વિટીના સ્ટોકમાં છે એ લોકોનું ડેફિસિટ એક સૌથી મોટું અને સૌથી પહેલું એ લોકોનું કન્સર્ન હોય છે. તો આઈ થિંક ડેફિસિટનો જે ટાર્ગેટ છે કરંટમાં 10 બેસિસ પોઈન્ટ અને 2025 માટે જે 70 બેસિસ પોઈન્ટ થી જે ટાર્ગેટ કટ કરવામાં આવ્યો, મારા હિસાબે માર્કેટને ઘણું પસંદ આવ્યું. અને માર્કેટમાં પર્ટિક્યુલર જોઈએ તો કોઈ મોટી અપેક્ષા હતી નહીં, કારણ કે આગળ એકવાર ફાઇનાન્સ મિનિસ્ટર અને નરેન્દ્ર મોદીજીએ પણ એકવાર એ ક્લિયર કર્યું હતું કે બજેટમાંથી કંઈ નહીં આવે. છતાં આજે જે વોલ્ટાલિટી છે સવારમાં જોવા મળી બજેટના ટાઈમે, એ બેસિક રીઝન એ હતું કે થોડું માર્કેટ હોપ લઈને ચાલતું હતું. થોડા ઇન્વેસ્ટરો, થોડા લોકોને એવું પણ હતું કે કંઈક આવશે આવે, તો એ કંઈ ના આવ્યું તો એનું થોડું માર્કેટને અનુમાન નહોતું કે કંઈ નહીં આવે. પણ યસ, સૌથી મોટું થોડું ફેર છે બજેટમાં જે સેક્ટર સ્પેસિફિક એ ટુરિઝમ સેક્ટર પર છે. ગવર્મેન્ટનું ફોકસ આના ઉપર વધુ છે. આ ઉપરાંત એગ્રીકલ્ચર ઉપર પણ ગવર્મેન્ટે મીન્સ કે ડાયરેક્ટ કોઈ અમાઉન્ટ નથી એટલે હજી, પણ યસ, આના ઉપર જે જુલાઈમાં બજેટ આવવાની છે એમની દિશા અને દશા એ 100% આ બજેટમાં એ લોકોએ તય કરી દીધી છે કે 2047 સુધીનો જે રોડમેપ છે એ તમને જુલાઈના બજેટમાં જોવા મળશે. અને આ બજેટના જે થોડા ચેન્જીસ છે એનું એક રિફ્લેક્શન તમને જે જુલાઈમાં આવવાનું છે એનું એક રિફ્લેક્શન માનવું જોઈએ. જી, ઓકે. રિફ્લેક્શન કહી શકાય છે, પણ સ્ટીલ જનતાને ચૂંટણી પહેલા કંઈક એવું ડિરેક્ટલી એમને કંઈક મળે એવું એવી આશાઓ રહેતી હોય છે. પારસજી, આપનું શું માનવું છે? કોંગ્રેસ પણ એ પહેલા એક સામાન્ય વ્યક્તિ તરીકે આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છો? જી પિનલ મેડમ, ચોક્કસપણે હું છે ને બહુ ભારેખમ શબ્દો યુઝ નહીં કરું, અને કોંગ્રેસના પ્રવક્તા તરીકેની પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે કહું ને તો આ બજેટ છે ને ખૂબ જ નિરાશાજનક બજેટ રહ્યું છે. કારણ કે વચગાળાનું બજેટ હતું છતાં બી તેઓ છે ને એક સામાન્ય જે માણસ જે છે, ગરીબ અને મધ્યમ વર્ગના માણસો જે છે, એમના પગાર ધોરણમાં જે છૂટછાટો આપવાની હતી તે એ સરકારના હાથમાં હતું. એ જો ટેક્સના સ્લેબમાં છૂટછાટ આપવાની વાત કરી હોત અને કદાચ એ બેનિફિટ જો સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આપ્યો હોત તો વધારે સારું હતું. શેર બજાર કેટલું ઊંચું જાય છે, કેટલું નીચું જાય છે, કેટલા કરોડની સંપત્તિ લોકોની ઉપર નીચે જાય છે, એની સાથે સામાન્ય અને ગરીબ વર્ગના મધ્યમ વર્ગના લોકોને કોઈ નિસ્બત હોતી નથી. એ સવારના 8 વાગે પોતાના કામે નીકળે છે, રાતના 8 વાગે જે પોતે પાછો જાય છે, અને એ આખા દિવસની મજૂરીના અંતે એના ઘરમાં કેટલા પૈસા આવે છે અને એના ઘરમાં કેટલા પૈસા બચે છે એ વસ્તુ એ ખાસ જોતો હોય છે. ગઈકાલે જે રીતે આપણા માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જે રીતની વાત કરી કે ગરીબ વર્ગ જે છે, ખેડૂત વર્ગ છે, મહિલા વર્ગ છે અને યુવાન વર્ગ છે, આ ચારે ચાર જે વર્ગ છે ને છેલ્લા 10 વર્ષથી જે છે અંધારા, ખૂબ જ અંધારાની ગર્તામાં ધકેલાઈ ગયો છે. એકદમ નિરાશાજનક સ્થિતિમાં ચારે ચાર વર્ગ અત્યારે ચાલી રહ્યો છે. પણ પારસભાઈ, આપણે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાની એક યોજના આ બજેટમાં, ગરીબ કલ્યાણ યોજના, કે જેની હેઠળ તેમના ખાતાઓમાં 34 લાખ કરોડ નાખવામાં આવ્યા. મેડમ, સરકાર માને અને આપણે માની લઉં ને, એ મોટી બહુ બેવકૂફીની વાત છે. સૌથી પહેલા એક વાત કરી લઉં, જયારે આપણા પ્રધાનમંત્રી પોતે ખુદ એમ કહેતા હોય કે એ 140 કરોડની જનતામાં આજે બી 80 કરોડ જનતાને જે છે મફત અનાજ આપવામાં આવે છે. રેશન કાર્ડના અનાજ ઉપર જો એ 80 કરોડની જનતા જીવતી હોય, આજે જયારે 10 કરોડથી વધારે મહિલાઓને જયારે ઉજ્જવલા યોજનાની જરૂર પડતી હોય, ગેસના બાટલાની અંદર સબસિડીની જરૂર પડતી હોય, ત્યારે આપણે 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત છે ને એ આંખોમાં ધૂળ નાખવાની વાત છે. મેડમ, એક દાખલો આપું કે આજે આપણે જે રીતે બહુ મોટી મોટી વાતો કરી રહ્યા છીએ, હા, એટલે હું તમને વાત કહું, કિસાન સન્માન નિધિ યોજનાની અત્યારે આપણે બહુ મોટા ઉપાડે વાત કરી રહ્યા છે
કેન્દ્ર સરકારના પોતાના જે પ્રધાનમંત્રીની વેબસાઇટ ઉપર આંકડા છે કે અત્યારે છેલ્લા 2 વર્ષમાં જે છે કિસાન સન્માન નિધિ યોજનાની અંદર એ લોકોએ 14,385 કરોડ રૂપિયા જે છે ડાયરેક્ટ ખાતામાં ખેડૂતોના ખાતામાં નાખ્યા. જ્યારે રાજ્ય સરકારો માટે એ માહિતી પૂછવામાં આવી, સુરતના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે મિસ્ટર સંજય કરીને, એમણે આરટીઆઈ ની અંદર રાજ્ય સરકારોને પૂછ્યું કે તમે કેટલા લોકો ખેડૂતોને તમારા ખાતામાં પૈસા આપ્યા, ત્યારે એમણે ફક્ત ને ફક્ત આંકડો આપ્યો 6,780 કરોડનો. એટલે વચ્ચે 8,500 કરોડનો ગેપ છે. 8,500 કરોડના પૈસા ક્યાં ગયા, કોણ ચાલુ કરી ગયું, ક્યાં ગાયબ થઈ ગયા, એ હજુ સુધી ખુલાસો કે ના કેન્દ્ર સરકારે કર્યો છે ના રાજ્ય સરકારોએ કર્યો છે. પેપરમાં હતો ને માહિતી વેબસાઇટ ઉપર આપી દેવામાં આવે અને આપણે જે પેલા મૂર્ખાની જેમ અથવા તો આધળું અનુકરણ કરીને અને ખોટી ભક્તિ બતાવીને આંકડા માની લઈએ છે, એ સૌથી ખોટી બાબત છે. આ કિસાન સન્માન નિધિ યોજનાની વાત કરીએ. ઓકે, ઘણા સવાલો પરસજીએ કર્યા છે. હિરેનજીને આપણે સાંભળી લઈએ. પરસજી, આપની પાસે ફરીથી આવીશ. હિરેનજી, શું કહેશો બજેટ માટે અને એની સાથે જ જે પ્રકારે પારસભાઈએ જે ઘણા બધા સવાલો ઉભા કર્યા છે બજેટને લઈને, અને એની સાથે જ ક્યાંક સામાન્ય જનતાને કંઈક ડિરેક્ટલી નથી મળ્યું, એ પણ આ એક સવાલ અહીંયા ઉભો થયો છે. હિરેનભાઈ, શું કહેશો બજેટને લઈને? પિનલબેન, આપની જે રીતે સંબોધન કરવાની શૈલી છે એ બાબતે શરૂઆત કરવી છે. અને જે પ્રકારે આપે કોંગ્રેસના મિત્રને કહ્યું કે આપ કોંગ્રેસીની એક સામાન્ય માણસ બનીને વાત કરો, પરંતુ એની અંદરનો પેલો કૌભાંડી કોંગ્રેસી ક્યાંક ને ક્યાંક જતો નથી અને એ જ લક્ષ્યથી વાત કરી રાખે છે. કૌભાંડી માણસો તો તમે લોકો છો. છેલ્લા 10 વર્ષથી એટલે તમે કૌભાંડી કહો છો, પણ કૌભાંડી કોંગ્રેસીઓ નથી, કૌભાંડીઓ ભાજપીઓ છે. તમે કૌભાંડીઓ ભાજપીઓ છે, કૌભાંડી કોંગ્રેસી આવી ગયો એટલે તમે કહેવા શું માંગો છો? કૌભાંડી ભાજપીઓ છે. છેલ્લા 10 વર્ષની અંદર જનતાનું લોહી તમે લોકોએ પીધું છે. કૌભાંડી કોંગ્રેસ નથી, કૌભાંડીઓ ભાજપીઓ છે. એટલે તમે એ રીતે શબ્દની અંદર મર્યાદા રાખો. નહીંતર તો શબ્દની મર્યાદા ચૂકવતા અમને બી આવડે છે. પ્લીઝ હું વાત કરી રહી છું પારસભાઈ, એક મિનિટ. હિરેનભાઈ, પ્લીઝ, આપણે શબ્દોની મર્યાદાને જાળવીશું ને આજે બજેટ પર ચર્ચા કરીશું. હિરેનજી, બિલકુલ જે પ્રકારે સંબોધન કરે છે ભાજપિયાઓ, એ શબ્દ ચોક્કસપણે યોગ્ય નથી અને એવો શબ્દ એમણે પ્રયોગ ન કરવો જોઈએ. આ બજેટની ચર્ચા છે, અર્થતંત્રની ચર્ચા છે. તે માન્ય રવિભાઈ અને માન્ય ચિંતનભાઈએ જે પ્રકારે વાત કરી છે, એ વાતમાં જે વાત છે એ સૌથી અગત્યનો બાબત એ ઉભરીને આવે છે કે ઇઝ ઓફ બિઝનેસ, જે આપણે ભારતીય જનતા પાર્ટીમાંથી માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા જેનો આગ્રહ રાખે છે, એ ઇઝ ઓફ બિઝનેસ નો જે તથ્ય છે એ આ બજેટમાંથી નીકળીને આવે છે. આ વચગાળાના બજેટમાંથી નીકળીને આવે છે. આ બહુ સારી રીતે સમજી લેવાની જરૂર છે. બીજું, આ બજેટ વિશે જો મારે કંઈ કહેવાનું હોય તો એ ગરીબોનું, વંચિતોનું, મહિલાઓનું, ખેડૂતોનું, યુવાનોનું અને અન્ય તમામ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટેનું બજેટ છે. અને શેર બજાર ઉપરથી નક્કી ન થાય એવું જયારે કોઈ પણ વ્યક્તિ કહે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એમની પાસે કાં તો કેલ્ક્યુલેટર નથી, કાં તો અર્થતંત્ર વિશે કોઈ માહિતી નથી, અથવા તો સમજી નથી શકતા કે ખરાઈ ક્યાંથી કરી શકાય. કારણ કે ખરાઈ એમના સમયમાં થતી જ નહોતી. એટલે અગત્યની બાબત એ આવે છે કે જ્યારે પણ કોઈ પણ આંકડાઓ જ્યારે એ સામે આવે છે, ત્યારે એની ખરાઈ પણ થતી હોય છે. અધિકૃત આંકડાઓના આધારે અને શેર બજાર સાથે સંકળાયેલા લોકો, અર્થતંત્ર સાથે સંકળાયેલા લોકો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો પણ હંમેશા ખરાઈ કર્યા વિના એક ડગલું પણ આગળ નથી વધતા. જ્યારે એ લોકો કંઈક કહી રહ્યા હોય, તેમાં તથ્ય હોય ને એના આધારે શેર બજારમાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ થતી હોય છે. તો હિરેનજી, એ લોકો એ પણ કહી રહ્યા સામાન્ય છે. લોકો, હિરેનભાઈ, આપે એ પણ સાંભળ્યું હશે કે એમણે એ પણ કહ્યું છે કે ચોક્કસપણે અહીંયા ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા. સામાન્ય જનતાને સીધો કોઈ ફાયદો નથી જોવા મળી રહ્યો એવું પણ એમણે કહ્યું છે. હા, એટલે તમને જે દૂરથી તમે દૂરબીનથી જોઈ રહ્યા છો, એ જે દેખાઈ રહ્યું છે બકરું, એ સિંહ છે. અને એમનું કહેવાનું એ છે કે ટેક્સ સ્લેબમાં કોઈ પણ પ્રકારનો વધારો નથી કરવામાં આવ્યો. આ પ્રથા વર્ષોથી રહી છે. આપે ઘણા વર્ષોથી ડિબેટો કરી છે, આપે ઘણા બધા બજેટ એટેન્ડ કરે છે, હું સાક્ષી છું. પરંતુ વર્ષોથી આપણે જોયું છે કે જ્યારે કોંગ્રેસની સરકારમાં હંમેશા દર વર્ષે બજેટ જ્યારે પણ આવે ત્યારે હંમેશા એમાં ટેક્સ સ્લેબમાં સતત વધારો થતો હોય છે. જે વધારો નથી થયો અને જે નથી થયો એ સૌથી અગત્યની બાબત છે. એ વખાણ છે, એ ટીકા નથી, એ ટિપ્પણી નથી, એ ટકોર નથી. સમજવાની બાબત એ છે. અને 2047 વિકસિત ભારત, રવિભાઈ કહ્યું સાચી વાત છે, 2047 જે વિકસિત ભારતનું લક્ષ્ય છે એનો આ પાયો નાખનારું બજેટ છે. આ આપણે જુલાઈમાં આવનાર હવે પછીના બજેટનો સંકેત છે. અને એ સંકેત છે એ હકારાત્મક છે, સાચો છે, સારો છે. એ સૌથી સારી રીતે સમજી શકાય. આજે 10 વર્ષ પહેલાની હું આપને વાત કરું તો જે પ્રમાણે ભારતની સ્થિતિ હતી, આપણે એફડીઆઈમાં 10મા ક્રમે હતા. આજે આપણે 10મા ક્રમે છીએ. તો અડધાની સ્થિતિ હતી. એ સમય હતો કોંગ્રેસનો ત્યારે. અને આજે આ વ્યવસ્થા જે આપણે 5 ટ્રિલિયનની ઇકોનોમી, એ ઇકોનોમીના કોઈ દાવા કરવાથી કઈ નથી થતું. સાહેબ, તમે વિશ્વમાં જયારે પણ કઈ પણ વસ્તુ આ મૂકો છો ત્યારે અધિકૃત માધ્યમોથી, અધિકૃત મંચો ઉપરથી વાત મૂકવામાં આવે છે, ત્યારે એની ખરાઈ પણ
ચોક્કસપણે તમામ લોકો કરતા હોય છે. મીડિયા તો વધારે સારી રીતે કરે છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને તો કહેવું જ ન પડે, એમની પાસે તો તરત જ હોય, એમને કોઈ અભ્યાસ કરવાની જરૂર ન હોય, એ સમજીને વાત કરતા હોય ક્યારે પણ કરતા હોય ત્યારે. એમની વાતને જે પ્રકારે કોંગ્રેસનું પ્રોબ્લેમ એક જ છે કે રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાનું જે લક્ષ્યાંક છે એ ભારતની પ્રજાનું છે, 14 કરોડ લોકોનું છે, પરંતુ એમનું પોતાનું 140 કરોડ લોકોનું છે, પરંતુ કોંગ્રેસનું લક્ષ્ય નથી. ક્યાંક ને ક્યાંક નકારાત્મક તરફ સતત ઢળતી જતી અથવા નકારાત્મકતાના કારણે સતત લુપ્ત થતી જતી કોંગ્રેસ એ રાષ્ટ્રના વિકાસ માટે થઈને ચિંતિત હોય એવું કોઈ પણ એમના સ્ટેટમેન્ટથી દેખાતું નથી. જ્યારે પણ કોઈ પણ વાત કરો ત્યારે ચોક્કસપણે એમની જે ખાસ પ્રકારની ખાસ લાક્ષણિકતાઓ છે, જે વાતો છે, એ જ સતત આવે છે. કેમ કે 70 વર્ષ 75 વર્ષ સાહેબ વર્ષોથી જેમણે હિરેનભાઈ લૂંટ્યો જ છે, 70 વર્ષ શું એની કર્યું પાસેથી નહીં, અન્ય આજે શું એ આશા ચર્ચા નહીં, પણ પારસભાઈ નથી કરવી બજેટને ચોક્કસ. લઈને પણ જ્યારે પારસભાઈ થોડી મર્યાદા ચૂકીને વાત કરતા હોય ત્યારે દર્શકોને પણ એ નથી ગમતું, એ સમજવું જોઈએ. જી પારસજી. જી મેડમ, પેલા મર્યાદા તમે ચૂક્યા એટલે મારે બોલવું પડ્યું હિરેનભાઈ, એટલે ખાસ વસ્તુ એ યાદ રાખજો. રેકોર્ડિંગ તમે રિવાઇન્ડ કરીને જોઈ લેજો પહેલા મર્યાદા કોણ ચૂક્યા. બરાબર. હવે બીજી એક વાત ઉપર આપને કહું મેડમ કે આજે તમે છે ને 70-75 વર્ષથી છે ને આપણે જે બજેટની જ વાત કરીએ, કોંગ્રેસે ડેવલપમેન્ટ કર્યું હતું, વિવિધ સરકારી સંસ્થાઓ ઉભી કરી હતી અને વેચીને પૈસા ઉભા કરી અને આ લોકોએ એક આભાસી ચિત્ર જે છે ભાજપની સરકારે ઉભું કર્યું હતું. ગઈકાલે જ આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કીધું કે ખૂબ દુઃખની વાત છે કે દુનિયાની 300 યુનિવર્સિટીઓ છે, એમાંથી ભારતની એકેય યુનિવર્સિટીનું એમાં નામ નથી. આજે આપણે જયારે યુવાનોની વાત કરતા હોઈએ, જયારે સ્ટાર્ટઅપની વાત કરતા હોઈએ, જયારે શિક્ષણની વાત કરતા હોઈએ, ત્યારે દ્રૌપદી મુર્મુજીનું આ જે વાક્ય છે ખૂબ જ સંયોજિત વાક્ય છે કે આજે જે રીતે શિક્ષણનું જે રીતે એમણે ખાનગીકરણ કરી દીધું છે અને ભારતની જે શિક્ષણ વ્યવસ્થાને જે રીતે ખાડે મૂકવામાં આવી છે. તમે જોજો કે તમે 2022-23 નું બજેટ જોશો કે 23-24 ટોટલ જીડીપી જે છે આપણો, એના જીડીપી જી પારસજી, આપનો અવાજ નથી આવી રહ્યો. પોતે સ્વાસ્થ્યના ખર્ચાની પાછળ બી આપણે જોઈએ તો સ્વાસ્થ્યના ખર્ચાની પાછળ બી એમણે 0.3% સુધીનો ખર્ચ બી કર્યો નથી. અને તમે જોશો 1960 ની અંદર, જયારે 1960 ની અંદર સંરક્ષણ પાછળ આપણે 2% ખર્ચ કરતા હતા, એઝ ઓન ડેટ આપણે અત્યાર સુધી 2% સુધીનો જ ખર્ચ કર્યો છે સંરક્ષણના ક્ષેત્રની પાછળ. હવે આ બજેટની અંદર એમણે એમ કીધું છે કે હવે સંરક્ષણ ક્ષેત્રની પાછળ આપણે 1.6%નો વધારાનો ખર્ચો કરીશું. અત્યારે સામાન્ય માણસ જે રીતે જે છે મોંઘવારીમાં જે રીતે પીસાઈ રહ્યો છે, બેરોજગારીની અંદર જે રીતે પીસાઈ રહ્યો છે, મોંઘા શિક્ષણની અંદર જે રીતે પીસાઈ રહ્યો છે, ગબ્બરસી ટેક્સ દર મહિને એ લોકો પોતે જે ઊંચા આંકડાઓ આપે છે કે અમે આટલું હિસ્ટ્રી કલેક્શન કર્યું, આટલા જોરદાર કલેક્શન કર્યા. છેલ્લા 75 વર્ષમાં જયારે જીવન જરૂરિયાતની વસ્તુ હતી, દૂધની હતી કે ચીઝ કે બટર કે અનાજ ઉપર જયારે બી ટેક્સ લાગતો નતો, તેના ઉપર 5 થી 15% સુધી ટેક્સ લઈ અને પેલું લગાન પિક્ચરમાં એમ હતું કે ભાઈ તમે લોકો ઉપર જે છે ડબલ ટેક્સ નાખવામાં આવે છે, એમ અંગ્રેજોને બી શરમાવે એવી જે કરવેરાની નીતિ જે છે છેલ્લા 10 વર્ષની અંદર આ જે ભારતની જનતા ઉપર નાખીને ટેક્સ કલેક્શનના આંકડા મોટા અત્યારે કોઈ વધારો નથી થયો, પણ પહેલાના સમયમાં જયારે જોવા જઈએ ત્યારે ટેક્સ સ્લેબમાં માત્ર વધારો જોવા મળતો હતો, એટલે ક્યાંક જનતા એ વસ્તુ પણ જોવે છે કે ચલો કઈ બહુ સારું નથી પણ બહુ ખરાબ તો નથી જોવા મળી રહ્યું. મેડમ, એમણે આ વચગાળાનું બજેટ હતું એની અંદર જે છે કોઈ બી જાતની રાહતો આપેલી હતી, પણ આ તો શું છે એમણે 5 લાખનું 7 લાખનું જે ટેક્સનું અંદર રાહત આપી દીધી, તો આમ કાન પકડવાના બદલે આમ જ કાન પકડાયા. એમણે જયારે 7 લાખ રૂપિયા સુધીની જે ટેક્સની સહાય આપી છે, સ્લેબની સહાય આપી હતી પગારદાર વર્ગોને, ત્યારે એની અંદર LIC છે કે બીજા બધા જે છૂટછાટ હતી એ બધી વાત કરી દીધી હતી. એટલે આ સામાન્ય જનતાને ગણિત જે છે સીએ સાહેબે વધારે પારસભાઈની આ વાત પર કે ક્યાંક પહેલા જે રીતે 5 લાખની જગ્યાએ 7 લાખમાં સહાય આપવામાં આવી, એના કારણે અત્યારે બધું બેલેન્સ કરી રહી છે સરકાર. હા, એટલે આમાં બેઝિકલી દર વર્ષે તમને કઈ છૂટછાટ મળે એ જરૂરી નથી હોતું. અને પહેલા ઓબ્વિયસલી છૂટછાટ આટલી આપેલી છે, 5 લાખનું 7-7 લાખ કરી નાખ્યું હોય અને પછી વી એક્સપેક્ટ દર વર્ષે હું એક્સપેક્ટ કરું કે ભાઈ મારી સેલરી કે મારી ઇન્કમ એ 20%, 25%, 30% વધ્યા જ કરે, 10% વધ્યા જ કરે, તો એ પોસિબલ. બજેટનો અર્થ જ એવું થાય છે કે જેમાં આપણે ઇન અને આઉટને મેચ કરવાનું છે, આવક જાવકને મેચ કરવાનું છે. અને એ આવક જાવકને મેચ કરવા માટે દર વખતે એ ઇન્ક્રીઝ થાય એ પોસિબલ નથી, જરૂર નથી. હા, ક્યારે બહુ વધી ગયા, ક્યારે કેમ ઓછા કર્યા એનું વિશ્લેષક અને ચર્ચા થાય, આ સ્વાભાવિક વસ્તુ છે.
પણ દર વર્ષે એ ચેન્જ થાય એ પોસિબલ નથી. હવે આમાં એક પોઈન્ટ આપણે એડ કરવા માંગીશ બજેટના પોઈન્ટ ઓફ વ્યૂમાં, એનો બીકોઝ ડિસ્કશન ઘણું છે અને જ્યારે બે મોટી પાર્ટી જોડાયેલી હોય તો ડિસ્કશન થાય, પણ જસ્ટ એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર એ બહુ સારી વસ્તુ આમાં મને જોવા મળી છે. અને આના પર હું ડિસ્કશન એટલા માટે કરવા માંગુ છું કારણ કે એ આપણા બધાની જવાબદારી છે, નૈતિક ફરજ છે કે ફ્યુચરમાં આપણી જનરેશન માટે સારું વાતાવરણ એ છે ને એ નેટ ઝીરો પર જઈ રહ્યું છે. તો નેટ ઝીરો પર 2070 માટે બજેટમાં જે અમુક પ્રોવિઝન્સ એ લોકોએ મૂકી છે એમાં ઈ વ્હીકલ, ઈ બસ અને 1 કરોડ લોકો એ ફ્રી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકે બાય યુઝ ઓફ સોલર, એના પર જે ભાર આપવામાં આવ્યો છે. અને પ્લસ સીએનજી અને પીએનજી માં બ્લેન્ડિંગ કરે જેના કારણે એ જે કાર્બન એમિશન છે રિડ્યુસ થાય. આ વસ્તુની જે જોગવાઈ કરી છે આઈ થિંક એ બહુ સારી વસ્તુ છે કારણ કે ફ્યુચર એ આપણા બધા જના સારા માટે છે અને એના માટે ગવર્મેન્ટ અત્યારે એક્શન લે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જી 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 ભારતજી, આ વાત સાથે તો આપ થોડા સહેમત છો? જી ચોક્કસ મેડમ, આપણે જે રીતની વાત કરી કે ઈ વ્હીકલ ની જે રીતે વાત કરી હતી, ઈ વ્હીકલ ની અંદર સબસિડી જે છે એની જાહેરાત 2 વર્ષ પહેલા જયારે સરકારે કરી હતી અને તમને ખ્યાલ હશે કે લગભગ 6-8 મહિના પહેલા જ દરેક ઈ વ્હીકલ ની સબસિડી જે છે બંધ કરી દેવામાં આવી અને એના લીધે ઈ વ્હીકલ ના વેચાણમાં લગભગ 26% ઘટાડો થયો અને એમના જે વેચાણના ભાવમાં જે રીતનો વધારો થઈ ગયો હતો. હવે આ બજેટની અંદર એમણે ફેરવી તોડ્યું છે કે હવે ઈ વ્હીકલ્સ જે છે એને જે રીતની નાણાકીય સહાય આપવામાં આવશે કે પ્રોત્સાહન આપવામાં આવશે, એટલે 2 મોડાની વાતો છે. જેમ કે તમે ભૂતકાળમાં જોયું હતું કે આપણે ગુજરાતની અંદર આપણે એ વખતના તત્કાલીન મંત્રી સૌરભ પટેલ સાહેબ એમ કીધું હતું કે સૌર ઉર્જાને આપણે આગળ વધારવી છે એટલે સૌર ઉર્જા ઉપર સબસિડી આપવામાં આવશે. એટલે અનેક ઉદ્યોગો એવા સ્થપાઈ ગયા અને એમણે સૌર ઉર્જા માટેના જે છે વિવિધ સંસાધનો વિકસાવવાના પ્રયત્નો કર્યા અને તરત જ પછી સરકારે ફેરવી તોડ્યું અને સૌર ઉર્જા ઉપરની સબસિડી બંધ કરી દીધી અને લગભગ 6000 થી વધારે ઉદ્યોગો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા અને સરકારને એમણે પોતે વિનંતી કરી હતી પણ સરકારે કોઈ બી રીતના જે છે એમનું સાંભળ્યું નતું અને એ જે છે 6000 જે સૌર ઉર્જાના સંસાધનોના ઉદ્યોગો ત્યાં બંધ કરવાની આવત આવી હતી. એટલે આ વસ્તુ એ છે કે તમને વચગાળાના બજેટમાં જાહેરાતો તો હે પરંતુ ઇમ્પ્લિમેન્ટ કરવું કેટલું મોટું છે, ઇમ્પ્લિમેન્ટ થતું નથી. આ તમને આ બજેટની એક જ મિનિટ મેડમ લઈશ, એક જ મિનિટ હું લઈશ. આવે છે કે ચલો જાહેરાતો થઈ જાય એટલે પછી વાત ઇમ્પ્લિમેન્ટ ની આવે છે. ચર્ચા કરીશું પછી. સાથે જ આમાં નિફ્ટી પણ ડાઉન થયું છે જ્યારે નાણાપ્રધાનનું જે ભાષણ હતું એ પછી તરત જ શેર માર્કેટમાં નિફ્ટી ડાઉન થતું જોવા મળ્યું છે. આ મુદ્દા પર પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામ. मेरे खाते पीते फूडी घर में चेंज लाने के लिए मुझे बहुत कुछ बदलना पड़ा। फिर मैंने सोचा अब तो मुझे मेन्यू भी बदलना पड़ेगा। बट थैंक्स टू तिरुपति कॉटन सीड ऑयल मैंने सिर्फ अपना कुकिंग ऑयल बदला। इसमें है टोकोफेरॉल्स और विटामिन्स जो खाने को बनाए टेस्टियर और हेल्दियर, मतलब हेल्थ और टेस्ट का परफेक्ट बैलेंस। घर लग्न માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છે. નવું ફર્નિચર, નવો પેન્ટ, નવું ટીવી, નવું ઇન્ટરનેટ કનેક્શન, નવો કેબલ. केबल? 1 કલાક સુધી દળશું. ખૂબ જ સરળ પરિવાર છે. તેમની પાસે હાઈ સ્પીડ બ્રોડબેન્ડ પણ નથી. મારા ફેવરિટ શોઝ વગર હું મનોરંજન કેવી રીતે કરીશ? પછી પુત્રની મિલકત દાદીએ પોપટને આપી દીધી. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી, ખરેખર અમર્યાદિત હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. હમણાં જ કરી લઈએ.
બ્રેક બાદ ફરીવાર આપનું સ્વાગત છે. કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આજે બજેટને લઈને, અને જે પ્રકારે મેં બ્રેક પહેલાં વાત કરી કે જે નાણાપ્રધાનનું જે ભાષણ હતું એ બાદ જે પ્રકારે શેર માર્કેટ જોવા મળ્યું છે, નિફ્ટીમાં ડાઉન જોવા મળ્યું છે, થોડો સમજવાનો પ્રયાસ કરીશું. જ્યારે આપણી સાથે રવિજી છે. રવિજી, શું કહેશો? આ ભાષણ બાદ નિફ્ટી ડાઉન ગયું છે, તેની કેટલી ઇમ્પેક્ટ જોવા મળશે? જેમ આપણે આગળ ચર્ચા કરી રહ્યા હતા, પર્ટિક્યુલર જે નિફ્ટી ડાઉન છે એનું રીઝન આજે ડોમેસ્ટિકમાં શું છે કે લાઈક ઘણા બધાને એવું ખ્યાલ હતું, અને માર્કેટ કેવું હોય છે કે પહેલા મીન્સ કે આજથી તમે 15 વર્ષ પહેલા જો કે 10 વર્ષ પહેલા જો ટોટલ જે ઇન્ડિયામાં શેર બજારમાં જોડાયેલા લોકોની સંખ્યા છે ને એ માત્ર 60 લાખથી 80 લાખ હતી, અને અત્યારે જે સંખ્યા છે એ 14 કરોડ અકાઉન્ટ સુધી પહોંચી છે. એટલે કે લોકો ઘણા વધી ગયા છે. ને હવે શું છે, શેર બજાર એક ફોરવર્ડ લુકિંગ અપ્રોચથી લોકો તેમાં કામ કરતા હોય, લાઈક કે માર્કેટમાં આજના બજેટનું કોઈ ત્યાં આઉટલુક લઈને જે લોકો કરતા હશે કદાચ ટ્રેડર હશે, પણ જ્યારે શેર માર્કેટ છે લાઈક કે 1990s જે ભારતમાં રેલી આવી, 1992 ગ્લોબલાઇઝેશન, 2000.com બબલ પહેલા જે આઈટી ની તેજી આવી, હવે આપણે આઈટી ની બૂમ જોઈએ છે, 2008-7 ની જે તેજી હતી, 2021 પછી જે 20 પછી જે કોવિડ ની તેજી હતી, એ આગળના 3-4 વર્ષને માર્કેટ પ્રિડિક્ટ કરતું હોય છે. જેમ આપણે 2047 ના રોડમેપ ની વાત કરી, તો આ બજેટને કોઈ માર્કેટ ડિસ્કાઉન્ટ નથી કરી રહ્યું. માર્કેટ તો 2024 નું જે ઇલેક્શન પછીનું જે પણ નવા ગવર્મેન્ટનું બજેટ આવશે, માર્કેટ એને થોડું પ્રીએમ્પ કરી રહ્યું હતું, અને એના હિસાબે કરેક્શન છે. સેકન્ડ, જે માર્કેટમાં આજે કરેક્શન છે એમાં અમેરિકાના થોડા સંકેતો પણ કામ લાગ્યા છે, કારણ કે ફેડરલ રિઝર્વ છે એને આજે રેટ કટ થી એવું કીધું છે. પેલા માર્કેટને એવું હતું કે ફેડરલ રિઝર્વ જે અમેરિકાની સેન્ટ્રલ બેંક છે એ માર્ચથી પોતાની પોલિસીના રેટ કટ કરશે. હવે કાલેની સ્પીચ પરથી એવું લાગી રહ્યું છે કે માર્ચમાં રેટ કટ કરવા રેડી નથી. તો એના હિસાબે કાલે યુએસની બેંકોમાં, ત્યાંની ફાઇનાન્શિયલ કંપનીઓમાં, રિયલ એસ્ટેટ સેક્ટરમાં બહુ મોટું કરેક્શન જોયું આપણે ઓવરનાઇટ, અને એનું રિફ્લેક્શન અત્યારે નિફ્ટી લઈ રહી છે. મારા હિસાબે બજેટમાં કઈ નતું, બજેટને લઈને માર્કેટમાં ના તો ઉત્સાહ છે ના તો નિરાશા છે. એટલે બેઝિક માર્કેટમાં એવું છે કે ઓલવેઝ લાસ્ટ 2 બજેટમાં એવું થયું હતું, નો નેગેટિવ મીન્સ પોઝિટિવ, કારણ કે જેમ મીન્સ કે માર્કેટમાં જે હું અત્યાર સુધી જે ફાઇનાન્સ મિનિસ્ટરની પ્રેરણા લે, સૌથી પહેલા મનમોહનસિંહજી છે, એના પછી ચિદમ્બરમજી છે, અરુણ જેટલીજી છે, નિર્મલા સીતારામનજી છે, આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે જેમને ઇક્વિટી માર્કેટ કે શેર બજારના પાયામાં ઘણા બધા પ્રયત્નો કર્યા છે કે આપણું માર્કેટ ટ્રાન્સપરન્ટ હોય, આપણું માર્કેટ ફોરવર્ડ લુકિંગ હોય, આપણા માર્કેટને આખું વર્લ્ડ ફોલો કરે. એટલે આ માર્કેટ કોઈ રીઝન વગર, કારણ કે એક વ્યક્તિ કદાચ રીઝન વગર રિએક્શન કરી શકે, 13-14 કરોડ લોકો રીઝન વગર રિએક્શન ના કરે. તો આઈ થિંક એના હિસાબે માર્કેટ આજે ફ્લેટિશ છે, કોઈ મોટા બદલાવ નથી. પરંતુ સૌથી વધુ જે પારસજીએ વાત કરી હતી કે ચલો શેર માર્કેટમાં જે કોઈ પણ ઇમ્પેક્ટ જોવા મળે એને સામાન્ય વ્યક્તિ સાથે કોઈ લેવા દેવા ના હોય, શું કહેશો એ ખાસ વાત પર? આજે સામાન્ય વ્યક્તિ ડિપેન્ડ કરે છે શેર માર્કેટ ઉપર. ના, પહેલા એવું હતું 100%. મીન્સ કે પહેલા એવું જ હતું કે માર્કેટને આપણે એટલું લોકો કે એવું જ વાત કરતા હતા કે ઇક્વિટી માર્કેટ્સને, અને મીન્સ આજે કોઈ જોબ કરતો હોય માણસ જેને શેર બજાર ખ્યાલ જ ના હોય તો એને કોઈ લેવા દેવા નથી. પણ આજે મ્યુચ્યુઅલ ફંડમાં તમે જોશો તો જે એસઆઈપી ના પૈસા આવી રહ્યા છે, જે મ્યુચ્યુઅલ ફંડની સ્ટાર્ટ ઇન્ડિયામાં જે મીન્સ આ આખા સ્ટ્રક્ચરનો પાયો ડોક્ટર મનમોહનસિંહ જે નાખ્યો છે, અને એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એક સારો એવા પૈસા માર્કેટમાં આવે છે. તો આપણે એવું તો ના જ કહી શકીએ કે કોમન મેનને પ્રોબ્લેમ મીન્સ કે એને ખબર નથી, એ 100% છે. પણ આજે તમે ઇન્સ્યોરન્સમાં પૈસા રોકો છો, ઇન્સ્યોરન્સના ડાયરેક્ટ પૈસા શેર માર્કેટમાં આવે છે. જે પણ લાઈફ ઇન્સ્યોરન્સ કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ છે, યુલિપ પ્લાન છે, એ બધાના પૈસા શેર બજારમાં આવે છે. તમારા અકાઉન્ટમાં તમે જો સેલરી વાળા પર્સન છો, તમારા અકાઉન્ટમાંથી પીએફ કપાય છે કે પીપીએફ કપાય છે, એના પણ પૈસા શેર બજારમાં આવે છે. તમે એલઆઈસી નો ઇન્સ્યોરન્સ લીધો છે, એના પૈસા અહીંયા આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમે એસઆઈપી ના રૂપે જે ઇન્વેસ્ટ કરો છો, એના પૈસા શેર બજારમાં આવે છે. અને ડાયરેક્ટ જે લોકો શેર બજારમાં કરે છે એના પૈસા પણ શેર બજારમાં આવે છે. એચએનઆઈસ છે, અને 13 કરોડ લોકો, એટલે મીન્સ કે આજે 10% પોપ્યુલેશન ઓલમોસ્ટ જે ડિમેટ અકાઉન્ટ હોલ્ડ કરતા અને એના ફેમિલી તમે જો તો આટલા બધા લોકો સંકળાયેલા છે. એટલે શેર બજારને ઇગ્નોર ના કરી શકાય. હા, શેર બજાર અને ઇકોનોમીને ઘણીવાર આટલું મોટું કોરિલેશન નથી હોતું, કારણ કે માર્કેટ ફોરવર્ડ લુકિંગ થી ચાલતું હોય અને ઇકોનોમી એક અલગ ટ્રેક કરતી હોય. તો આઈ થિંક એ થોડું બેલેન્સ રહી શકે. કોવિડ પછી આપણે જીવશું કે નહીં જીવીએ, આપણી હેલ્થ રહેશે કે નહીં રહેશે, કોરોનામાં શું થશે, કોઈને આપણને ખ્યાલ નહોતું. પણ છતાં શેર બજાર એક ડીપ પછી, હજી કોવિડ હતો પણ શેર બજારે
ફરીથી નવા સિદ્ધિનાથ સર છે એ લઈ લીધા, કારણ કે માર્કેટ એવું વિચાર્યું કે કોરોના છે એ ભારતને આપણી જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ, કેમિકલ કંપનીઓ, આપણી જે પોલિસીસ છે એ ફોરેન ઇન્વેસ્ટરને ઘણી ગમી. મીન્સ કે જે આપણે 1992 ના ગ્લોબલાઇઝેશન થી આજ સુધી વર્ક કર્યું એનું ફળ અત્યારે આપણને મળી રહ્યું છે, અને એનું ફળ ત્યારે જ મળે જ્યારે શેર બજાર કોઈ પણ કન્ટ્રીનું હેલ્ધી હોય. અધરવાઇઝ તમે જોશો તો આખું જે આપણું ઇક્વિટી માર્કેટ છે એ આપણી એક ઇકોનોમીનું પેરેલલ છે. લાઈક કે આપણી ઇકોનોમી છે $4 ટ્રિલિયન ની છે, તો ઇક્વિટી માર્કેટની સાઇઝ પણ $4 ટ્રિલિયન ની છે. તો મારા હિસાબે હા, કોમન પબ્લિકને કઈ ના લાગે, પણ યસ મીન્સ કે આપણે જે 4 પેનલિસ્ટ બેઠા છે એમાંથી તો એટલીસ્ટ લાગવું જોઈએ. જી પારસજી, એ 4 પેનલિસ્ટમાંથી આપ પણ છો. જી ચોક્કસપણે સાહેબે જે રીતની વાત કરી કે એસઆઈપી ને મ્યુચ્યુઅલ ફંડ્સ ની જે બચતો જે છે એના લીધે સામાન્ય માણસ બચત કરતો થયો છે, અને બચતને જે ઉપયોગ છે શેર બજારમાં થાય છે, અને એના લીધે ધીરે ધીરે સામાન્ય માણસ જે છે આર્થિક રીતે પગભર થાય છે, એ ચોક્કસપણે ખૂબ જ સારી બાબત છે. અને આ સાથે સાથે એમણે જે રીતની વાત કરી કે શેર બજારની અંદર જે ડીમેટ એકાઉન્ટની સંખ્યા બી જે રીતે વધી છે, કે પહેલા લગભગ મેં હમણાં જ એક ન્યૂઝ અહેવાલ વાંચ્યો હતો કે 3 થી 4 કરોડ કે 5 કરોડ ડીમેટ એકાઉન્ટ હતા, એની જગ્યાએ આજે 40 થી 44 કરોડથી ઉપર ડીમેટ એકાઉન્ટો ખુલી ચુક્યા છે. અને એ બી એ શેર બજારની અંદર જે છે એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. કોઈ બી સામાન્ય માણસ જે છે એ પોતે તો ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરે ને એનો જો ગ્રોથ થતો હોય તો ચોક્કસપણે એ કરવા લાયક છે ને, આવકારદાયક સ્થિતિ છે, એના માટે કોઈ બી ના નથી. અને આની સાથે સાથે મારો એક જ વસ્તુ જે છે કે જે રીતનો જીડીપી આપણે ગ્રોથ કરવો જોઈએ, જે જીડીપી જે છેલ્લા કોંગ્રેસ આજે ડબલ ડિજિટમાં ફક્ત 2 વાર જ જીડીપી જે છે ડબલ ડિજિટમાં આવ્યો છે, અને એ બી કોંગ્રેસની સરકારમાં આવેલો છે. 1986-87 માં તત્કાલીન વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજી હતા ત્યારે જીડીપી હતો એ 10.27% હતો, અને ત્યારબાદ 2006-07 ની અંદર તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહજી હતા ત્યારે જીડીપી જે હતો 10.06% હતો. એટલે જીડીપી જે છે એ વધવો જોઈએ, અને જે રીતે અત્યારે આપણું જે ભારતનું દેવું જે વધી રહ્યું છે, ચિંતાજનક સ્થિતિ ત્યાં છે કે 1947 થી લઈને 2014 સુધીમાં ભારતના તમામ જે વડાપ્રધાન શ્રીઓ હતા એમણે ભેગા થઈને 55 લાખ કરોડ રૂપિયાનું જે દેવું કર્યું હતું, અને અત્યારે 205 લાખ કરોડ રૂપિયાનું દેવું. આ વાત પર આપની પાસે આવીશ, પણ કારણ કે એમણે આંકડાઓ રજૂ કર્યા છે ને, ઇકોનોમીની વાત કરી છે, તો પેલા ચિંતનભાઈ પાસેથી હું જાણવા માંગીશ કે એ એકચ્યુઅલ અહીંયા શું રિપ્રેઝેન્ટ કરી શકે છે. જે રીતે પારસજીએ વાત કરી કે જે પ્રકારે ઇકોનોમીની વાત કરવામાં આવી, અને આપણે પણ અહીંયા ઇકોનોમી વધે તે માટેના ઘણા પ્રયાસો કરી રહ્યા છે, અને આ બજેટ અત્યારે રજૂ થયું ત્યારે ચિંતનજી આ આંકડાઓ પર આપનું શું માનવું છે? આમાં કેવું છે, ઇકોનોમીની અંદર ગ્રોથ તો છે જ, એમાં કોઈ બેબત નથી. કારણ કે આપણે જીડીપી આપણો ગણીએ કે ઓલ ઓવર વર્લ્ડમાં ઇન્ડિયાનું રેન્ક જોઈએ, કન્ટિન્યુઅસલી એમાં ઇમ્પ્રુવમેન્ટ છે. અને જે વિઝન લઈને પ્રાઇમ મિનિસ્ટર આપણા જે લઈ રહ્યા છે કે ઇન્ડિયાને એક નેક્સ્ટ લેવલ પર પહોંચાડવું છે, તો એની સામે આપણે, અને હું ઇન્કમ ટેક્સ પોઈન્ટ ઓફ વિચારું તો જીએસટી કલેક્શન જે હવે 1.5 લાખ કરોડ એ રેગ્યુલર જીએસટી કલેક્શન થઈ ગયું છે. તો જીએસટી કલેક્શન, ધીઝ આર ધ ફિગર્સ. આ બધા આંકડા એવા છે જે આંકડા આપણને કહે છે કે યસ, બિઝનેસમાં ઇમ્પ્રુવમેન્ટ છે, લોકોના ટેક્સ રિટર્ન ફાઇલિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ છે, ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ઇમ્પ્રુવમેન્ટ થયું છે. આજે અમે અમારા ક્લાયન્ટ્સની જો ટચમાં હોઈએ તો ક્લાયન્ટ્સના બિઝનેસના ટર્નઓવર, એમના પ્રોફિટેબિલિટી જે 5 વર્ષ પહેલા હતા એની અંદર આજે ઘણો બદલાવ છે. થોડા ઘણા સેક્ટર્સ અત્યારના એ ઇશ્યુમાં છે, જેમ ટેક્સટાઇલ સેક્ટર છે કે એવામાં અત્યારના લો છે યાર. બટ ઇન જનરલ બિઝનેસમાં લોકોની ઇન્કમ રિટર્ન ફાઇલિંગમાં જ્યારે એમની ઇન્કમ જોઈએ એની અંદર ગ્રોથ, અને એ દેખાઈ રહ્યો છે. સો ઇકોનોમીના આંકડા તો મારા પ્રમાણે જ્યારે આજે ટચમાં રહીએ લોકોના તો ખ્યાલ આવે છે કે લોકોની ઇકોનોમીમાં ઇન્કમ સેવિંગની અંદર, સ્પેન્ડિંગ હેબિટની અંદર, ટેક્સના કલેક્શનના આંકડામાં દરેક જગ્યાએ એક પોઝિટિવ વાઇબ્રેશન તો જોવા મળી રહ્યું છે. જી 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 જી, ચલો પોઝિટિવ ની વાત આપે કરી, પણ હવે જે સસ્તું અને મોંઘું થોડું જોઈ લઈએ. હિરેનજી, આપ ચલો પહેલા આ વાત પર આપની કોઈ પ્રતિક્રિયા છે તો જણાવો. જી, પ્રતિક્રિયા એટલી જ છે કે આ વિકસતું ભારત છે અને પેલું થંભી ગયેલું ભારત હતું જેના વિશે પારસભાઈ વાત કરી હતા. આમ જુઓ તો સૌથી અગત્યની બાબત એ ઉડીને આંખે વળગે છે કે આપણે પ્રગતિ તરફ છીએ, દુર્ગતિ તરફ નહીં. કોંગ્રેસ કોઈ પણ પ્રકારે વિચારે, કોઈ પણ પ્રકારે એમના મંતવ્ય રજૂ કરે, પરંતુ લોકો પોતાની સાથે થયેલા અનુભવો અને નાગરિકોને જે સુખાકારી, હવે તમને 3 વાક્યમાં સમજાવું, મને એ જ વાત ઉપર આવું છું.
ઇઝ ઓફ લિવિંગ છે એ ગરીબો અને સામાન્ય નાગરિકો માટે, ઇઝ ઓફ બિઝનેસ છે એ નાનાથી લઈને મોટા વ્યવસાયકારો માટે છે, અને યુવાનો માટે ખાસ કરીને જો વાત કરીએ તો એમના માટે એ લોકો છે હવે જોબ સીકર માંથી જોબ ગીવર બની રહ્યા છે. આ બહુ મોટી બાબત છે. આ સ્થિતિ સુધી આપણે પહોંચી શક્યા છીએ એનું કારણ આપણે સૌએ સાથે મળીને કરેલા પ્રયાસો છે, અને સૌથી અગત્યનું છે કે લોકોનો વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીમાં અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનમાં, અને એ જે રીતે 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માંગે છે, રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવું હોય તો ચોક્કસપણે તમામ લોકોનો સાથ જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો રોડા નાખનારા હોય છે. પ્રાચીન કાળમાં પણ આપણે જોયું છે કે જે પ્રકારે યજ્ઞો થતા, ભગવાન શ્રી રામ યજ્ઞ કરતા એમાં પણ હવનમાં હાડકા નાખવા માટે રાક્ષસો આવી જતા. એ રાક્ષસો કોણ છે આપણે સૌ ઓળખીએ છીએ, અને ક્યાંક ને ક્યાંક એ રાક્ષસોને ઉલેખી અને આપણે આ દેશની પ્રગતિ સિવાય અન્ય કોઈ બાબતે ચર્ચા ન કરવી જોઈએ. વ્યક્તિઓ માટે ખૂબ જ જરૂરી છે. માનો છો આપ તુવેર દાળ હોય કે પછી દૂધ, ખાંડ, ટામેટા હોય, આ બધાના ભાવ સતત વધ્યા છે. છેલ્લા 1 વર્ષમાં તુવેર દાળ 110 રૂપિયાથી વધીને 154 રૂપિયા પ્રતિ કિલો થઈ છે. ચોખાના ભાવ 37 રૂપિયાથી વધીને 43 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. દૂધ, ખાંડ, ટામેટા અને ડુંગળી જેવી રોજિંદી વપરાશની જે વસ્તુઓ છે એમાં પણ ભાવ વધારો થયો છે. તો આપને નથી લાગતું કે આપણે જીડીપી ની વાત કરીએ, ટેક્સ સ્લેબ્સની વાત કરીએ, મોટા મોટા આંકડાઓની વાત કરીએ, પણ બિચારા જે એકદમ ગરીબ વર્ગના લોકો છે ને એમને આ બધું નડતું હોય છે. અને સતત 1 વર્ષમાં આંકડાઓ મેં આપની સામે મૂક્યા છે. મેં પણ મારી રીતે નથી મૂક્યા, આંકડાઓ મારી પાસે છે અને આપની સામે મૂક્યા છે. શું કહેશો, આટલો ભાવ વધારો હજી પણ જનતા સહન કરે છે? મને લાગે છે સમય ઓછો છે એટલે ઓછા સમયમાં વધુ વાત કરી દઉં. તો સૌથી અગત્યનું એ છે સમજવાની કોશિશ કરજો સરળ ભાષામાં લોકોને. આ જવાબ ચલો આ વાત માટે આપને વધારે સમય આપીશ. જરૂર બહુ સરસ, ખૂબ ખૂબ આભાર આપનો. જેમ કે પહેલા શેર બજારની વાત કરી, રવિજીએ કહ્યું ને કે આપણા 4 પેનલિસ્ટ છે બધાને અસર કરે છે, પણ આ સમગ્ર દાળ ચોખા આની માટે આપની પાસે સમય છે. બિલકુલ, બહુ સરસ, થેન્ક યુ. અગત્યની વાત એ છે સાહેબ, આપણે જયારે ઉપર છે ને જયારે ખુલ્લા આકાશમાં ઉપર જોઈએ છે અને જયારે ચોમાસાનો માહોલ હોય તો વાદળાઓ જે દેખાય છે આપણને, એ વાદળાઓમાં લાખો કરોડો ગેલન પાણી ભરેલું હોય છે, અને એ જયારે નીચે આવે છે ને ત્યારે જયારે મારી ઉપર એક ટીપું પણ પડે છે ને તો મને જે ગરમીમાં રાહત થાય છે સાહેબ, એ અગત્યનું છે. તો આપણે જયારે પણ આ બધી મોટી મોટી બાબતોની ચર્ચા કરીએ છીએ ને, એ ભરેલા વાદળાઓ છે, અને એમાંથી વરસતું પાણી છે એ નીચે ઉભેલા તમામ લોકો પર પડે છે, એટલે રાષ્ટ્રના નાનામાં નાના નાગરિક સુધી પહોંચતી બાબત છે. દાળનો ભાવ 154 રૂપિયા થઈ જાય, તમે જે હાઈએસ્ટ કહ્યું એ ફિગર કહું છું, એની જગ્યાએ જો એના હાથમાં 254 રૂપિયા મૂકવામાં આવે તો સ્વાભાવિક રીતે 100 રૂપિયા એના હાથમાં બચત કરવા માટે અને અન્ય બાબતોમાં પણ ખર્ચવા માટે રહેશે. આ સ્થિતિએ ભારતને પહોંચાડવાનું કામ છે એ ભારતના અર્થશાસ્ત્રીઓએ, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝને અને નિર્મલા સીતારામનજીએ જે પ્રકારે આ બજેટો છેલ્લા બધા રજૂ કર્યા એમાં એ સતત મૂકવાનું કાર્ય કર્યું છે. નાના લોકોની વાત કરીએ તો નાના લોકો માટે તમારી વાત એકદમ સાચી છે, હું સંપૂર્ણપણે સહેમત છું કે એમને દાળ ચોખાના ભાવથી મતલબ છે. એમને એનાથી મતલબ છે કે મને ટમેટાનો ભાવ શું થયો, મારા મસાલાઓ મને દર વર્ષે ભરવાના છે એનો ભાવ શું થયો, મારી કોઠી કેટલી ભરાયેલી છે પેલા ધાનથી, એ છે. તો એ જે ધાનથી ભરાવાની કોઠી છે એ પૂરી ભરાય છે ત્યારે અધૂરી કોઠીને ભરવાનું કામ છે એ ક્યાંક ને ક્યાંક જે રીતે આખો દેશ પ્રગતિ કરે ત્યારે એક સાથે મળીને કરતો હોય છે. આપણે જયારે કોઈ પણ સુખસુખ ગાડીમાં, ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે આપણે સ્વાભાવિક રીતે આપણી સાથે લાવેલો સામાન છે એ બાજુ પર મૂકી દઈએ છીએ, આપણા માથા ઉપર નથી મૂકી રાખતા, કારણ કે આપણી જે સવારી છે એ એક જ ગંતવ્ય સ્થાન ઉપર જઈ રહી છે. ત્યારે આ જે એક જ યાત્રા છે, એક જ યાત્રામાં બેઠા લોકો છે, તેમાં એન્જિનમાં જે વ્યક્તિ એ ટ્રેનને ચલાવી રહ્યા છે કે પાછળ ગાર્ડ છેલ્લા ડબ્બેથી બેસીને ગાર્ડ છે એ દિશા સૂચન કરી રહ્યા છે, એ બધાનો એક સરખો રોલ છે ને એનો ફાયદો તમામ લોકો સુધી પહોંચતો હોય છે. આ ખાસ મુખ્ય બાબત મારે આપને કહેવી હતી. સાથે સાથે એક વસ્તુ મને કહેવાની ખૂબ ઈચ્છા થાય છે કે જે રીતે ભારતની અંદર આપણે આપણા યુવાનો જે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો લાભ લઈને જે પ્રકારે નવા નવા સંશોધનો દ્વારા જે નાના નાના ઉદ્યોગોને જે વેગ મળી રહ્યો છે, આપણે મોટી ઇન્ડસ્ટ્રીની વાત કરો કરવી પડશે. નહીં સાંભળો, મેં મોટા ઉદ્યોગની વાત કરી કે મોટા ઉદ્યોગોને લાભ થાય, નાના ન થાય, એવું જયારે બનતું હોય તો નાના લોકોને ક્યારે, કારણ કે કોઈ મોટો ઉદ્યોગ છે તો એક વ્યક્તિ નથી ચલાવી શકતો, એ મોટા ઉદ્યોગને જયારે લાભ મળે છે તેની અંદર હજારો લાખો નવી રોજગારી ઉભી થાય છે. મેં વાત કરી એમ જોબ સીકર થી લઈને જોબ ગીવર બનતા યુવાનો, જે મોટી ઇન્ડસ્ટ્રીનો જયારે ફેલાવો થાય, જયારે વિશ્વમાં કોઈ મોટું નામ કરે ત્યારે એની સાથે સાથે ઘણા બધા લાખો લોકોને એનો ફાયદો, કરોડો લોકોને એનો ફાયદો થતો હોય છે. એ ભારતના નાગરિકો છે, અને ભારતના નાગરિકો રાજી થતા હોય તો એમાં કોંગ્રેસે રાજી થવું જોઈએ, નહીં કે રોડા નાખવું. ઓકે, પારસજી. જી મેડમ, તમે કદાચ વાત સાંભળી હશે કે ભૂતકાળની અંદર આપણા જે સંતો મહંતો કહી ગયા હતા કે કળિયુગની અંદર જે છે ને રાક્ષસોનું રાજ આવશે, અને રાક્ષસો છે એ જ પોતે
જે કહેશે ને એ લોકો સાચું માનવા માટે એ લોકો એમને મજબૂર કરશે. એટલે હવે કયા રાક્ષસોનું રાજ ચાલી રહ્યું છે અત્યારે મને ખબર નથી, એ જનતા જ નક્કી કરે. બીજી એક વસ્તુ વાત કહું કે મેં તમને જેમ અગાઉ જે રીતે કીધું ને કે 1947 થી લઈને 2014 સુધીમાં તમામ વડાપ્રધાનોએ ભેગા થઈને 55 લાખ કરોડ રૂપિયાનું દેવું કર્યું હતું. અને અત્યારે આપણે ભારતીય જનતા પાર્ટીની જે 10 વર્ષની અંદર જે સરકાર છે એમણે ટોટલ દેવું વધારીને 205 લાખ કરોડ રૂપિયા સુધીનું કરી દીધું. એટલે આજે મારે ત્યાં અથવા તો તમારે ત્યાં કોઈ બી પરિવારમાં બાળક જન્મે ને તેને ખબર હોય કે ના હોય, પણ એ પોતે જયારે જન્મે છે ત્યારે એ 1,43,000 રૂપિયાનું દેવું લઈને જન્મે છે. એટલે ભારતને આ જે છે કે દેવું કરો પણ ઘી પીવો એના જેવી હાલત કરીને ભારતને એક દેવાદાર દેશ કરી દીધો છે. દરેક નાગરિકના માથે આજે 1,43,000 રૂપિયાનું દેવું જે છે એ કરી દીધું છે. હવે આ જ વાત કરીએ કે માનનીય વડાપ્રધાન શ્રીના તમે નરેન્દ્ર મોદીજીના તમે ભાષણો સાંભળશો, તેમણે 2014માં કીધું હતું, 2018માં કીધું હતું ને તમામ એમના જે બજેટો રજૂ કર્યા એમની અંદર બી કીધું હતું કે 2022 ની અંદર ખેડૂતોની આવક બમણી થઈ જશે. ખેડૂતોની આવક બમણી થવાની તો દૂર રહી, પરંતુ એમણે યુરિયા ખાતર અને બીજા જે ખેતીને લાગતા ઓજારો હતા તેમની કિંમત બમણી કરી દીધી ને ખેડૂતોની જે આવક છે એ ઓછી થઈ ગઈ, અડધી થઈ ગઈ. અને આજે સરેરાશ રોજના 30 થી વધારે ખેડૂતો જે છે ભારત દેશની અંદર આત્મહત્યા કરે છે. એટલે એમણે જે ખેડૂતોને આવક બમણી કરવાની વાત કરી હતી એ ઓછી થઈ બીજી લાભ આપવામાં આવ્યો છે. ભારતની પીએમ કિસાન યોજનાથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ આપવામાં આવી છે. બેન તમે ખેડૂતને કોઈને બી પૂછો બોલાવીને, અત્યારે કોઈ ખેડૂત નથી, એક હેક્ટર ને ખેડૂતોને છે ને 1 હેક્ટર જમીનની અંદર ખેતી કરવી હોય ને બેન તો 30 થી 32,000 રૂપિયા ખર્ચો લાગે. આ જે સન્માન નિધિ યોજનાની અંદર ફક્ત ને ફક્ત 6,000 રૂપિયા આપવામાં આવે છે. એટલે જયારે ખેડૂતોને 1 હેક્ટરમાં 30 થી 32,000 રૂપિયાનો ખર્ચો થતો હોય અને કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ફક્ત ને ફક્ત 6,000 રૂપિયામાં આપવામાં આવતા હોય, અને જેમ મેં મારા પહેલા સ્લોટની અંદર કીધું કે 8,500 કરોડ રૂપિયા આ ભાજપની સરકારની અંદર ક્યાં ચાલુ થઈ ગયા, કયા નેતા ખાઈ ગયા એ હજુ સુધી ક્લિયર થયું નથી. બરાબર છે. એટલે પહેલા આરટીઆઈ એક્ટિવિસ્ટે જે જવાબ માંગ્યો તો એ જવાબ બી જે છે ભારતીય જનતા પાર્ટી નથી આપી શકતી. આ સાથે સાથે મારે એમને એમ કહું છે કે માનનીય વડાપ્રધાન શ્રીએ એમ કીધું હતું કે 2 કરોડ રોજગાર આપવામાં આવશે યુવાનોને. આજે રેલવેની અંદર જ ખાલી 65 લાખથી વધારે ભરતીની જગ્યા ખાલી છે. બીજા સેક્ટરની તો હું વાત કરતો જ નથી. એટલે ખાનગી કંપનીઓ છે એમને ખાનગી કંપનીઓને આપી દેવું, એરપોર્ટ બનાવી દેવું, પછી અદાણીને આપી દેવું, કોઈ બી બીજું એક ક્ષેત્રને ડેવલપ કરવું અને પછી બીજા કોઈને આપી દેવું. અને બીજું એક મિનિટ બેન, એક જ મિનિટ વાત મને મારી પૂરી કરી દો. એક જ મિનિટ. એમણે જે સ્ટાર્ટઅપ ની વાત કરી, એમને સ્ટાર્ટઅપ ની વાત કરી, 70% સ્ટાર્ટઅપ અત્યારે બંધ થઈ ગયા છે. 70% સ્ટાર્ટઅપ અત્યારે બંધ થઈ ગયા છે. યુવાનો જે છે બેરોજગારીમાં ધકેલાઈ ગયા છે. બરાબર છે. તો કયા મોડે આ સ્ટાર્ટઅપ ની વાત કરે છે એ એમનો જવાબ એમની પાસેથી માંગવો પડે. જી હિરેનભાઈ, આપની પાસે આ જવાબ માટે આવીશ, પણ જે દરેક વ્યક્તિ પર જે દેવું વધી રહ્યું છે ને એના જે આંકડાઓ છે દરેક કોંગ્રેસના પ્રવક્તાઓ અત્યારે રજૂ કરી રહ્યા છે. ચિંતનજી, શું કહેશો? આપણે ભારત દેશની જીડીપી ની વાત કરીએ અને બધી રીતે જો પર એક વ્યક્તિ પર એટલે બાળક જન્મે ત્યારે જે અહીંયા આંકડા રજૂ કરવામાં આવ્યા છે 1.43 કરોડ રૂપિયાનું દેવું, શું કહેશો ચિંતનજી આ વાતો પર? અત્યારની જે સ્થિતિ જોતા આપણને આ આંકડા પર આપનું શું માનવું છે? ના, આંકડા જો એમણે આપ્યા હશે ને તો સાચા આપ્યા હશે, એ તો કોઈમાં ડાઉટ નથી. અને દેવું હોય તો ઓબ્વિયસલી એ દેવું તો કોઈને ગમવાનું નથી. સપોઝ જયારે દરેક માણસના માથા પર આટલો દેવું હોય ના થવું જોઈએ. પણ છે ને સાથે એક બીજો અભિગમ મારો એ પણ છે કે કોઈ પણ વસ્તુ મોટી કરતા હોય ને તો દેવું કરીને મોટું થઈ શકે છે. કારણ કે અમે લોકો ઘણા બધા બિઝનેસની અંદર એડવાઇસ આપતા હોઈએ છીએ કે તમે કેપિટલ એક્સપેન્ડિચર કરવું હોય, તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું હોય તો તમારે વન ટાઈમ મોટો બેનિફિટ લોન લેવું પડે. જો તમારે મોટું કરવું હોય તો તમારે દેવું લેવું પડે. હા, એ દેવું કેટલું વધારે છે, આપણી કેટલી કેપેસિટી છે, એ બધી વસ્તુઓને એ તો સમય કહેશે આપણો. પણ અત્યારના 2 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો કેપિટલ એક્સપેન્ડિચરની જે અમાઉન્ટ બજેટની અંદર એમણે મૂકી છે એ અમાઉન્ટ આઈ થિંક 4 લાખ કરોડની આસપાસની બજેટની અમાઉન્ટ છે કેપિટલ એક્સપેન્ડિચરની. અને સાથે સાથે આપણે જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, રોડ, હાઈવેઝ અને એરપોર્ટ્સ ને એની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ ઘણું બધું છે. તો દેવું ક્યારે અને કેમ લેવામાં આવે? જે લોકો બિઝનેસ કરતા હોય એમને ખ્યાલ હોય કે આજે મારે ગ્રોથ કરવો, એક્સપાન્શન કરવું હોય તો એક્ઝિસ્ટિંગ વર્કિંગ કેપિટલથી હું એક્સપાન્શન ના થઈ શકું. મારે એક્સપાન્શન કરવું હોય તો મારે એ લોન લેવી પડે. લોન
એ ટર્મ લોન હોય જે લાંબા પીરિયડમાં ચાલતી હોય, અને વિથ ધ બેનિફિટ કે આજે મારી કેપેસિટી 100 ની હોય તો મારે 200 ની 500 ની 1000 ની પહોંચવી હોય તો વિધાઉટ કેપિટલ એક્સપેન્ડિચર, વિધાઉટ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ કોઈ પણ બિઝનેસ મોટો થઈ શકે નહીં. તો આ જ વસ્તુને જો હું અપ્લાય કરું અને હોપફુલી આપણે જો એ જે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે એમાંથી જ્યારે રિટર્ન મળશે, ઇન્ડસ્ટ્રીઝ જ્યારે નવી ડેવલપમેન્ટ થશે અને ઇન્ફ્લો આવશે, ત્યારે એમાંથી આપણે એના બેસિસ પર બિઝનેસ વધશે, એનામાંથી આપણે એ લોનને રીપે કરી શકીશું. પણ અમુક પીરિયડ હંમેશા હોય લાઈફમાં જ્યારે કદાચ દીવું વધી ગયું કારણ કે આપણે ગ્રોથની પાછળ દોડી રહ્યા છે. જી જી જી. રવિજી, સોના ચાંદીના ભાવ પણ વધી ગયા છે, શું કહેશો ખાસ કરીને અત્યારની સ્થિતિ અને જે પ્રકારે ઘણા સમયથી ચલો શેર માર્કેટ તો આપણને સારું જોવા મળી રહ્યું છે, પણ હવે સોના ચાંદીના ભાવ પણ આ બજેટ પછી વધ્યા છે, શું કહેશો? જ્યારે વર્લ્ડની ઘણી મોટી ઇકોનોમી વોર કે વોરને સપોર્ટ કરવામાં હોય ત્યારે બેઝિક સેફ હેવન ડિમાન્ડની જરૂર પડતી હોય છે. ઇન્ડિયામાં જે શેર માર્કેટમાં કે મીન્સ કે એક ફંડ મેનેજર હોય એને કેવું હોય છે કે એની પાસે પૈસા છે, એની પાસે 100 રૂપિયા છે, એને જ્યાંથી સૌથી બેસ્ટ રિટર્ન મળે ત્યાંથી એને મીન્સ કે ત્યાં એને પૈસા લગાવવાના છે. તો અત્યાર સુધી શું હતું, શેર બજારે ઘણું સારું રિટર્ન આપ્યું. શેર બજારે વાર્ષિક તમે જો CAGR જો તો 2000 થી લઈ અત્યાર સુધી 15% CAGR રિટર્ન શેર બજારે આપ્યું છે. આ ઉપરાંત જોઈએ તો ડેટ માર્કેટ જે એમનો સેકન્ડ ઓપ્શન હોય છે, ડેટ માર્કેટમાં હવે જે યુએસ ફોલિંગ ઇન્ટરેસ્ટ રેટ તરફ જઈ રહ્યું છે, તો કોઈ પણ ફંડ મેનેજર પોતાના પૈસા યુએસના ડેટ માર્કેટમાં શિફ્ટ ના કરે કે ઇન્ટરેસ્ટ રેટ ઉપર જે આધારિત જ્યાં હોય ત્યાં શિફ્ટ ના કરે. ત્રીજું રિયલ એસ્ટેટ છે. રિયલ એસ્ટેટમાં મીન્સ કે વર્લ્ડમાં ચાઇના છે, યુએસ છે, યુરોપ છે, તમામ કન્ટ્રીઓ છે એ પોતે એક રિયલ એસ્ટેટના ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યા છે. ઇન્ડિયામાં ડેફિનેટલી ડિમાન્ડ બહુ બધી સ્ટ્રોંગ છે, પર્ટિક્યુલર અમદાવાદમાં ગિફ્ટના કારણે અત્યારે ડિમાન્ડ વધી છે. આ ઉપરાંત નોઈડા છે, બેંગલુરુ છે, ત્યાં બધે અત્યારે રિયલ એસ્ટેટની ડિમાન્ડ સારી છે. અને આ ડિમાન્ડના હિસાબે આપણું રિયલ એસ્ટેટ માર્કેટ આટલું બધું નથી, કારણ કે આપણી બેન્કિંગ સિસ્ટમ અને બેંકનું દેવું આપવાની સિસ્ટમ આ એક ઘણી સ્ટ્રોંગ છે અને આ મિકેનિઝમના હિસાબે આપણે ઉભા છે. અધરવાઇઝ વર્લ્ડમાં બીજે બધે રિયલ એસ્ટેટમાં સેલિંગના ઘણા પ્રોબ્લેમ છે. તો આ ત્રીજો અસેટ ક્લાસ પણ ફંડ મેનેજર પાસે નથી. તો હવે ફંડ મેનેજર પાસે અત્યારે માત્ર એક વિકલ્પ છે, એ છે સોનું. અને આના હિસાબે થોડું બધું જે ડાયવર્સિફિકેશન છે, કારણ કે અત્યારે વોર ચાલી રહ્યું છે, રેડ સીમાં કોઈ પણ મીન્સ કે ક્યારે અટેક થાય ખ્યાલ નથી. અહીંથી જો તમે યુએસ પહેલા મોકલતા હતા કઈ વસ્તુ કે ગલ્ફ મોકલતા હતા તો 15-20 દિવસમાં મોકલાઈ જતું હતું, $300 ફ્રેટ થી મોકલાઈ જતું હતું. હવે 3 ટાઈમ કોસ્ટ થઈ છે અને ઓલવેઝ એના ઇન્સ્યોરન્સ ચાર્जेस વધ્યા છે, નંબર ઓફ ડેઝ 3 ટાઈમ્સ થયા છે. તો આની આગળ જતા ગ્લોબલ અર્થવ્યવસ્થા ઉપર અસર આવશે એવું ફંડ મેનેજર માની રહ્યા છે અને એના હિસાબે એક સેફ હેવન બાઇંગ છે એ બુલિયનમાં ગોલ્ડ અને સિલ્વર. સમય થોડો ઓછો છે, પણ હિરેનભાઈ, અંતમાં સંપૂર્ણ બજેટથી હવે કેટલી આશા રાખીએ, શું કહેશો? સૌથી અગત્યની બાબત અહીંયા એ કહેવી છે આખા ડિબેટનો સાર કે બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો રવિભાઈ અને ચિંતનભાઈ ખૂબ જ અભ્યાસપૂર્ણ રીતે કેટલીક બાબતો એવી પણ કહી છે જેમાં સૂચનો પણ છે, ક્યાંક ટીકા છે, ટિપ્પણી છે, અને સાથે સાથે એમણે જે પ્રકારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને જે ફેક્ટ છે, જે આધાર પુરાવો છે, એના આધારે જે પ્રકારે એમણે મૂલવ્યું છે એ ખરેખર ખૂબ જ સરાહનીય બાબત છે. કોંગ્રેસ મિત્ર માટે મારી ખાસ એ સલાહ છે, અથવા તો એક સૂચન છે, અથવા તો એક નમ્ર નિવેદન છે કે મહેરબાની કરીને રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાનું જે લક્ષ્ય છે એમાં સાથે જોડાઈ અને આવો સાથે મળીને કામ કરીએ અને આ દેશના નાગરિકોને સુખાકારી માટે થઈને તમામ પ્રયત્નો કરીએ. પહેલા કરેલી તમામ ભૂલો છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક હવે યાદ કરી રહ્યા છે અને એના કારણે જે અસર થઈ રહી હોય એ જોવાનું છે. આપણે કૃષિની બાબતમાં ખાસ કરીને બેન પિનલબેન, આપણે કૃષિની બાબતની ચર્ચા જયારે માનનીય પારસભાઈ કરી ત્યારે મારે એને એટલું યાદ ધરાવે છે કે યુપીએ સરકાર જે કોંગ્રેસ સભર હતી, ખાસ યાદ કરજો, કોંગ્રેસ સભર યુપીએ સરકાર, એ 10 વર્ષમાં 21,138 કરોડની ફાળવણી અમે કરેલી અને 9 વર્ષમાં આપણી એનડીએની સરકાર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં 1.25 લાખ કરોડની આપણે કૃષિમાં ફાળવણી કરી. આ જે તફાવત છે ને એ બતાવે છે કે ખેડૂતો માટે થઈને કોણ ગંભીર છે, કોણ ખેડૂતો માટે થઈને એની સુખાકારીના પગલે રહ્યું છે. આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. જુલાઈના બજેટમાં પણ આપણે આ દેશને 2047માં વિકસિત ભારત બનતું જોવાનો પાયો નખાતો જોઈ શકીશું એવી ચોક્કસપણે આશા છે. માન્ય નિર્મલા સીતારામનજીનો, માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનો અને ભારતના તમામ નાગરિકોનો આપના સહિત હું આભાર માનું છું. જી જી જી, એ તો આવનારો સમય જ બતાવશે. અને સાથે જ અંતમાં એ જ કહીશ કે જે જાહેરાતો પણ થઈ છે ને એ માત્ર આંકડા, એ માત્ર કાગળ પર ન રહે, એનું ઇમ્પ્લિમેન્ટેશન જોવા મળે. સમય અહીંયા સમાપ્ત થાય છે.
રવિજી પારસજી, ચિંતનજી, હિરેનજી, આપ સૌ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કરંટ ટોપિકમાં વાત કરી છે વચગાળાનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેના કોને શું મળ્યું છે, શું મોંઘું થયું છે, શું સસ્તું થયું છે. ટેક્સ સ્લેબમાં વધારો નથી, પરંતુ છતાં પણ કઈ રીતે બેલેન્સ કરીને જનતાએ સીધો ફાયદો જનતાને સરકારે સીધો ફાયદો જનતાને આપ્યો છે અને ક્યાંક નિરાશા જો જોવા મળી છે તો શા માટે, એની સાથે શેર બજારમાં શું ઇમ્પેક્ટ જોવા મળી છે, એની સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કે આ બધી જ વસ્તુને જોતા આગામી જે બજેટ છે સંપૂર્ણ તેનું કંઈક રિફ્લેક્શન અહીંયા બતાવવાનો બજેટમાં કેવી રીતે પ્રયાસ કર્યો છે. ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.